નારાયણં નરકતારણનામધેયં શ્યામં શીतं દ્વિભુજમેવ ચતુર્ભુજં ચ ત્વં ભક્તિધર્મતનયં શરણં પ્રપદ્યે. બોલો સ્વામિનારાયણ ભગવાનને, શ્રી હરિકૃષ્ણ મહારાજ, શ્રી રાધા કૃષ્ણ દેવ, શ્રી નરનારાયણ દેવની, શ્રી લક્ષ્મીનારાયણ દેવની. બધા જ હરિભક્તોને ઘણા ભાવથી જય સ્વામિનારાયણ. વાલા ભક્તજનો, આપણે લોજની અંદર મહારાજે જે ચરિત્રો કરેલા છે એ દિવ્ય લીલા ચરિત્રોની કથા શ્રવણ કરી રહ્યા છે. મુક્તાનંદ સ્વામીએ જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ અને પરબ્રહ્મ પાંચેયના સ્વરૂપનું પોતાની મતિ પ્રમાણે નિરૂપણ કર્યું. તે સાંભળી નીલકંઠ વર્ણી ખૂબ રાજી થયા. બોયલા નીલકંઠ બ્રહ્મચારી, ધન્ય સાધુજી બુદ્ધિ તમારી. ઘણા સંતોની મેં મતિ જોઈ, આવા ઉત્તર આપે ન કોઈ. તમે સદ્ગુરુ સેવ્યા જણાય, આવા ઉત્તર તે થકી થાય. અહીં દિશે છે ઉત્તમ ધર્મ, અંશ માત્રે નથી જય ધર્મ. એ મુક્તાનંદ સ્વામી, હું ઘણા તીર્થોમાં ફર્યો છું, મોટા મોટા ધામો જોયા છે, અનેક સાધુ સંતો અને મહંતો જોયા છે, મોટા મોટા વિદ્વાનોને પણ મળ્યો છું, મોટા મઠાધિપતિ, પીઠાધિપતિ કે ધર્મ ધુરંધર કહેવાતા ગાદીપતિઓને પણ મળ્યો છું. હું એમની પાસે જઈ વંદન કરી આ 5 પ્રશ્નો પૂછતો. મારા આ પ્રશ્ન સાંભળીને કોઈક તો શરમથી મસ્તક નીચે કરી દેતા. કેટલાક સુજ્ઞ સંતો મહંતો મૌન સેવતા, ઘણા મારી મશ્કરી કરતા, કેટલાક ઊંધો જ ઉત્તર આપતા હતા, અને કોઈક તો મને નાની ઉંમરનો જાણીને ખીજાઈને અપમાન કરતા. કોઈ ક્રોધે કરીને મારવા તૈયાર થતા. કોઈ કહેતો એવું પણ કહેલું કે એ છોકરા, શાસ્ત્રોના આ બધા અર્થો સમજવા ઘણા અગમ કઠણ છે. તને નાના છોકરાને શું ખબર પડે? તને અભિમાન આવ્યું છે, તું અમને શું અભણ સમજીને આવા પ્રશ્ન પૂછે? માટે જા, તને ઉત્તર નથી આપવા. એમ કહી મારું બાવડું પકડી મને એમની જગ્યામાંથી બહાર પણ કાઢી મૂકેલ. હે સ્વામી, આ પ્રશ્ન પૂછવાથી તો આ રીતે હું ઘણીવાર અપમાન પામેલો છું. મને આ 5 પ્રશ્નના કોઈ પાસેથી યથાર્થ ઉત્તર મળે, વ્યવસ્થિત સમાધાન મળે એવી અંતરની ઘણી ઈચ્છા હતી. પરંતુ યથાર્થ શાસ્ત્ર અનુસારે આજ સુધી કોઈએ મને ઉત્તર આપ્યા નથી. અને તમને તો ઉત્તર આપતા જરાય વાર લાગી નહીં. અતિ વિદ્વાન હોવા છતાં આપ એકદમ સરળ છો.
પછી મુક્તાનંદ સ્વામી આશ્રમવાસી સંતો તથા લોજ આશ્રમની મુક્તકંઠે વિશેષ પ્રશંસા કરતા શ્રીહરિ કહે છે કે સુણી સંકલ્પ પાયમાં વિરામ, ધન્ય ધન્ય છો બુદ્ધિના ધામ. જોયું તીરથ માત્રમાં જ્યાય, નવ તુલ્ય જોયા નહીં ક્યાંય. સાધુતાના જે ગુણો કહ્યા છે, તમ વિશે તમામ રહ્યા છે. બીજે જોયા બહુ ભેખધારી, પણ યાની તો રીત છે ન્યારી. આવો જોયો મેં આશ્રમ યાજ, જોયો સાધુનો યાજ સમાજ. નથી કડીનો વાસ લગીર, તેથી ચિત્ત થયું મારું સ્થિર. હે સંતો, વિચારે કાંઈ, બોલે કાંઈ અને કરે કાંઈ એવા તો અનેક લોકો મેં જોયા. પરંતુ વિચારો, વાણી અને વર્તનની એકતા વળી ઊંડી શુદ્ધ સમજણવાળા સંતો મેં અહીં જોયા. માટે તમને ખૂબ ખૂબ ધન્યવાદ છે. આપ સૌ નાના મોટાની મર્યાદા રાખો છો. લેશ માત્ર આળસ કે પ્રમાદ રાખતા નથી. એકબીજાની મુક્તકંઠે પ્રશંસા કરી શકો છો. કોઈનામાં રાગ, દ્વેષ, ઈર્ષા આદિક દેખાતા નથી. તે જોઈ મને મનમાં ખૂબ જ આનંદ થાય છે. આવું તમારું વર્તન, પરસ્પરનો સ્નેહ અને સંપ જોઈને તમારા ગુરુની મોટાઈનો અંદાજ આવે છે. જેમ સારા બાગને નિહાળીને અનુમાન થાય કે આનો માળી સારો હશે, એ જ રીતે તમારું શ્રેષ્ઠ ઘડતર અને સદ્ગુણો જોઈને તમારા ગુરુ મહાસમર્થ હશે એમ જણાય છે. નહીતર આપમાં આવી મહાનતા આવી શકે ને. દેવી જીવ હશે જગમાઈ, અહીં આવશે સૌ ખેંચાઈ. જોઈ શુદ્ધ સારું વર્તન, મુને રયાનું થાય છે મન. કર્યા તપ તીરથ ને વ્રત, સહ્યા શરીરે કષ્ટ અનંત. આજે દર્શન પામ્યો તમારા, થયા સફળ સાધન મારા. વર્ણી પોતે પરમાત્મા છે, અનંતકોટી બ્રહ્માંડના સ્વામી છે, છતાં કેટલા નિર્માનીપણે વર્તે છે. પ્રભુજી હાથ જોડી માથું નમાવી પોતે બોલ્યા, હે સ્વામી, આપ જેવા સંતોનો સમૂહ જોઈને મને અહીં રહેવાની ઈચ્છા થાય છે. જો મને આશ્રમમાં રહેવા દ્યો, આ સંતોની સેવા કરવાનો લાભ આપો, તો હું મારું અહોભાગ્ય માનીશ. આવું વર્ણિરાજનું નિર્માણીપણું જોઈ સંતોને સ્નેહ ઉભરાયો. જ્યારે માણસ આપણામાં નિર્માણીપણું જુએ છે ને, ત્યારે એને હેત બહુ થાય. પણ જ્યારે આપણામાં અહંકારની દુર્ગંધ આવે ને, ત્યારે માણસ મોઢું ફેરવી જાય છે. આપણામાંથી હેત ઓછું થવા માંડે છે. માની માણસને તો માણસે ન છૂટકે સેવવો સાચવવો પડે. કેમ છે? એની પાસે પૈસા હોય, સત્તા હોય, થોડા મોટા હોય, ઉપકાર કર્યા હોય, કામ લાગ્યા હોય, એટલે હા બાપા કરવું પડે. પરંતુ માની અહંકારી સાથે
કોઈનું દિલ જોડાતું નથી. નિર્માની માણસ સાથે બધાને દિલથી હેત થાય. વર્ણીએ જ્યારે આવું નિર્માની પણ બતાવ્યું ને ત્યારે સંતોના અંતર ગરગડા થઈ ગયા. સૌ સંતોને વર્ણીમાં સ્નેહ થયો. સૌ સંતો રહ્યા છે વિચારી, અહીં જો રહે આ બ્રહ્મચારી. હશે આપણા ભાગ્ય અપાર, તો જ રહેશે આશ્રમ મોજાર. નહીં તો નહીં રહે આઠામ, સંતો ચિંતા કરે છે તમામ. મુનિ મુક્ત ઘડે મન ઘાટ, રહે સદાય વરણી રાટ. પછી મુક્તાનંદ સ્વામીને વિચાર આવ્યો કે વર્ણી અહીં રોકાય તો ગુરુદેવનો પણ ખૂબ રાજીપો મળશે. તેથી તેઓએ પ્રેમથી કહ્યું કે વર્ણિરાજ, અમે ઘણા યોગીઓ જોયા છે, પણ ત્રિભુવનમાં તમારા જેવા તો તમે એક જ છો. આપના પ્રશ્નો જ આપની મહાનતા સૂચવે છે. જેની અતિ સૂક્ષ્મ બુદ્ધિ હોય એ જ આવા 5 ભેદના પ્રશ્ન પૂછી શકે અને સમજી શકે. માટે આપ જેવા વિરલા કોઈક જ હોય છે. હે બાલા જોગી, હું તમારા શું વખાણ કરું? આપ સુગ્ન છો. જેના અનંત જન્મના પુણ્ય થયા હોય ઉદય, તેને જ આપ જેવા યોગી પુરુષનું દર્શન થાય. આપ થોડા પુણ્ય મળો એવા નથી, એવું મારો અંતરાત્મા કબૂલ કરે છે. આપના આગમનનો પ્રતાપ જુઓ. આપ જ્યારથી આશ્રમમાં આવ્યા છો ને ત્યારથી અમારી ચિત્તવૃત્તિ સ્થિર થઈ ગઈ છે. આ રીતે વર્ણિના ગુણાનુવાદ કરતાં કરતાં મુક્તાનંદ સ્વામીની આંખમાંથી આંસુની ધારા વહેવા લાગી. સૌ સંતોના હૈયા પણ ગદગદિત થઈ ગયા. હૈયું ભરાણું હેતમાઈ, મુનિ બોલી શૈકા નહીં કાંઈ. સૌ સંતોના હૈયા મોજાર, ઉભર્યું અતિ હેત વાર. પછી મુક્તાનંદ સ્વામી કે, હે જોગીરાજ, આપ કૃપા કરી સુખેથી અહીં રહો, પણ મને આપનું થોડું વૃત્તાંત જાણવાની ઈચ્છા છે. માટે આપનું જીવન વૃત્તાંત કહો. એ સાંભળી નીલકંઠજીએ ટૂંકમાં પોતાનું વૃત્તાંત કહ્યું. પછી કહ્યું, હે સ્વામી, મેં તો મારી વાત કહી, પરંતુ હવે આપ ગુરુદેવ રામાનંદ સ્વામીનું વૃત્તાંત કહો. હું એ સાંભળવા ઈચ્છું છું. કેમ જે શાણા સદગુરુ જે છે તમારા, હશે પ્રૌઢ પ્રતાપી તે સારા. નહીં તો શુદ્ધ આ સંપ્રદાય, કડી કાળમાં ક્યાંથી જણાય. ગાંજા ભાંગ પીતા નથી કોઈ, સૂંઘવાની તમાકુ ન જોઈ. તમ પાસે રહે ઘણા સંત, દિશે સર્વે તે વૈરાગ્યવંત. સૌના નિર્મળ સ્વચ્છ છે ચિત્ત, નથી પંચ વિષય પર પ્રીત. ઘણા જોયા અમે તીર્થધામ, નથી સંત આવા કોઈ ઠામ. હે સ્વામી, આવા સંત મંડળનું જેમના દ્વારા નિર્માણ અને ઘડતર થયું છે, જેમની કૃપાથી સંતો આવા ધર્મ જ્ઞાન વૈરાગ્ય સહ પરાભક્તિની ઉચ્ચ સ્થિતિને પામ્યા છે, એવા ગુરુદેવનો જન્મ કયા ગામમાં થયો હતો, કોણ એના માતા પિતા છે વગેરે મને કહો. પછી મુક્તાનંદ સ્વામી વર્ણિરાજને કહ્યું, ગુરુદેવ રામાનંદ સ્વામીનો જન્મ અયોધ્યામાં સંવંત 1795
શ્રાવણ વદ આઠમના રોજ વિપ્ર કુળમાં થયો હતો. એમના પિતાનું નામ અજય વિપ્ર, માતાનું નામ સુમતી હતું. એમ કહી રામાનંદ સ્વામીનું ટૂંકમાં જીવન વૃત્તાંત સંભળાયું. પછી કહ્યું, ગુરુજી રામાનંદ છે જેહ, અવતાર ઈશ્વરનો છે તેહ. તેને મળશો તમે વળી જ્યારે, થશે હર્ષ પરસ્પર ત્યારે. એટલે વાત કરી મુક્તાનંદ સ્વામી, ઈશ્વરનો અવતાર છે. વર્ણિરાજ આપે પૂછ્યું એટલે મેં ટૂંકમાં ગુરુદેવનું વૃત્તાંત કહ્યું. પરંતુ એમના વખાણ કરવાની જરૂર નથી. જ્યારે તમે એને પ્રત્યક્ષ મળશો ને ત્યારે જ યથાર્થ અનુભવ થશે કે કેટલા મહાન છે. પછી વર્ણિરાજ બોલ્યા કે હે મુક્તાનંદજી, મને તમારી જગ્યામાં સંત ભેળા રાખશો? મુક્તાનંદ સ્વામી કે જોગી, અમને તમારા દર્શન થયા ને ત્યારથી ઘણો આનંદ થયો છે. સર્વે સંતના મનની વૃત્તિ તમારી મૂર્તિમાં પરોવાઈ ગઈ. જેમ ચમકપાણ લોઢાને ખેંચે ને એમ તમે અમારા મન ખેંચી લીધા. માટે તમે અહીં સુખેથી રહો. એ સાંભળી વર્ણિરાજ રાજી થઈ અને ત્યાં જ રહ્યા. પછી મુક્તાનંદ સ્વામીએ સાધુને ભંડારમાંથી તેડાવીને કહ્યું કે આ બ્રહ્મચારી આજે આપણા મહેમાન છે. વળી એમને તપ બહુ કરેલું છે, માટે એમને વાસ્તે સાકરનો શીરો કરજો. તે સાંભળી સંતોને ખૂબ આનંદ થયો. પછી સાધુએ ભંડારમાં જઈ સાકરનો શીરો વગેરે ભોજન તૈયાર કર્યું. બધી રસોઈ તૈયાર થઈ જતાં જમવાની તૈયારી કરી. સૌ સાથે જમવા બેઠા. સૌના હૈયામાં મહિમાનો સાગર ઉભરાયો. પ્રત્યક્ષ ભગવાનને જમાડતા હોય એવા ભાવથી બાલુડા જોગીને સાકરના શીરાનું ભોજન જમાડ્યું. સૌએ ઓતપ્રોત બની સ્નેહથી સાથે ભોજન કર્યું. વાલા ભક્તો, રામાનંદ સ્વામીએ વર્ણિરાજના આગમન માટે જ અનેક જગ્યાએ સદાવ્રતો બંધાયા હતા. સ્વામીની એવી ભાવના હતી કે આ સદાવ્રતમાં કોઈક વાર અનંતકોટી બ્રહ્માંડના ધણી ભોજન કરવા આવે. એ આશા જ પૂર્ણ થઈ. સદાવ્રતના જમનારા વનવિચરણ કરતાં કરતાં જ લોજ આવી પહોંચ્યા. સૌ સંતોના હૈયામાં અતિ ઉત્સાહ છે. શુદ્ધ ભાવે કરેલું કાર્ય ક્યારે નિષ્ફળ જતું નથી. આપણા અંતરની જે ભાવના હોય એ જ અંતે ફળીભૂત થાય છે. આપણે પણ શુદ્ધ ભાવથી કાંઈ પણ નાની મોટી સેવા કરીએ તો જરૂર ભગવાન સ્વીકારે છે. કાર્યાણીના સીતબાઈએ પ્રભુને પોઢાડવા પલંગ પાથરો તો અડધી રાતે મારા નાથ ત્યાં પધાર્યા ને એની ભાવના પૂર્ણ કરી. કોઠવીના નંદુબાનો રોટલો ફૂલ્યો. હૈયામાં ભાવ થયો કે આ રોટલો ભગવાન જમે એવો છે, તો મહારાજે એમની પણ ભાવના પૂર્ણ કરી. ગાંફના વસતા રાવણની સાડીનો ભાવ પૂરો કરવા પ્રભુજી સખા સાથે એમને ઘેર અચાનક દૂધપાક જમવા પધાર્યા. ભાવમાં ગજબની તાકાત છે. શુદ્ધ ભાવથી કરેલું કાર્ય ક્યારે નિષ્ફળ જતું નથી. લોજવાસી સંતો આજે શરૂઆતમાં સાથે બેસી ભોજન જમ્યા. સૌને ખૂબ આનંદ થયો. સંતો 50 મુક્ત મુનીશ, તેમાં બિરાજે શ્રી વર્ણીશ. સુરવૃંદ વિલોકવા આવ્યા, પુષ્પે વધાવી વ્યોમે સીધા આવ્યા. સંતોની મધ્યે શ્રીજી મહારાજ જમી રહ્યા હતા. એના દર્શન કરવા આકાશમાં હજારો દેવતાઓ આવેલો. તમામ દેવોએ
સંત પંક્તિમાં જમતા, શ્રી હરિને પુષ્પોથી વધાવ્યા. આ રીતે સૌએ સાથે બેસી અને ભોજન કર્યું. પછી મુક્તાનંદ સ્વામી આદિ સંતો અને વર્ણિરાજે વચ્ચે પરસ્પર મીઠો સંવાદ થયો. બાલુડા જોગી સંતો સાથે સ્નેહસભર ભાષામાં મીઠું મીઠું બોલે છે. લોજના સંતોએ સદગુરુના વચનમાં રહી સાધુતા કેળવી. તેથી એનું ફળ આજે સ્વયં ભગવાન આપી રહ્યા છે. આપણી સાધુતા અને સરળતા વગેરે સદ્ગુણો જોઈને પરમાત્મા પ્રસન્ન થાય, એ બહુ મોટી વાત છે. સાચા સંતો તો પ્રભુજીની પ્રસન્નતા માટે જ જીવન જીવતા હોય. સ્વયં પ્રાણેશ્વર એમ કહે છે કે વાહ, મારા સંતો કેવા સાધુતા સંપન્ન છે, કેવા સરળ ચિત્તવાળા છે. ત્યારે એની સાધુતા ઉપર શિખર ચડી ગયું. દુનિયાના લોકો ગમે એટલા વખાણે, એમાં શું લેવાનું? મુક્તાનંદ સ્વામી એક પદમાં કહે છે કે સજી શણગાર સુભગતન ગોરે, ગુણ રાખે યતિ ગેરો રે, જ્યાં લગી પિયોડો હસી ન બોલાવે, આભૂષણ સર્વે ડેરો રે. સ્વયં પુરુષોત્તમ નારાયણ આજ લોજવાસી સંતોના સદ્ગુણ જોઈને બોલ્યા કે આપના દર્શનથી મારી યાત્રા સફળ થઈ. તમારા જેવા સંતોને મળીને મારું મન પ્રફુલ્લિત થયું. ત્યારે મુક્તાનંદ કહે મહારાજ, મેં દીઠા છે બહુ તપીરાજ, પણ તમ જેવા એક તમે, શું કહીએ મુખથી ઘણું અમે. એમ કહેતા સાંભળતા ગાથ, વાયદો એ તરયા સંત સાથ. નિત્ય પ્રશ્નના ઉત્તર થાય, સુણી સાધુને હર્ષ ન માય. ભગવાન સંતોની સાથે રહી હરસપરસ બેસી ગોષ્ઠી કરે છે, વાતો કરે છે. જેમ જેમ વાતો કરતા જાય એમ એમ સંતોને હરિવારમાં હેત વધતું જાય છે. સંતો વર્ણિને ગમે એવો કઠણ પ્રશ્ન પૂછે ને તો પણ વર્ણિરાજ એનો સહજમાં ઉત્તર આપી દેતા. અને વર્ણિરાજ સંતોને ક્યારેક સંસ્કૃત ભાષામાં તો ક્યારેક પ્રાકૃત ભાષામાં પ્રશ્ન પૂછતા, તો એનો સૌ સંતો મળીને ઉત્તર કરે તો પણ ઉત્તર થતો નહીં. આવી શ્રી હરિની અલૌકિક છટા જોઈને જે સૂક્ષ્મ બુદ્ધિવાળા ડાયા સંતો હતા તેઓ ક્યારેય વર્ણિમાં મનુષ્ય બુદ્ધિ કરતા નહીં. કેમ જે એમના અંતરમાં એક વાત ઉતરી ગઈ હતી, માનો ન માનો આ મનુષ્ય નથી. મનુષ્યની રીત આવી ન હોય. મનુષ્યથી આવા પ્રશ્નો પૂછી શકાય નહીં. અને કઠણ પ્રશ્નના ઉત્તર સૌના હૈયામાં ઉતરી જાય એ રીતે સહજ આપી પણ શકાય નહીં. છે અકળ આપ ભગવાન, એમ જાણી સેવે સંતજન. થાય કૃષ્ણ કથા ત્યાં નિત્ય, સુણે નાથ પોતે દઈ ચિત. રાખ્યા નિમ તેમાં નવ ચૂકે, કરે તપ તે પણ ન મૂકે. દેખી દ્રષ્ટિ શ્રી હરિની સંત, માને આ તો મોટા છે અત્યંત. એક મુમુક્ષુનું જીવન કેવું હોય એ ભગવાન સ્વયં વર્તીને આપણા જેવા સૌને શીખવાડે. મુમુક્ષુએ હંમેશા નિયમ નિશ્ચયમાં અડગ રહેવું જોઈએ. તપપરાયણ તન રાખવું જોઈએ. એકાગ્ર દ્રષ્ટિ કેળવવી જોઈએ. મોટા સદ્ગુરુને સમર્પિત થઈને રહેવું જોઈએ.
સંતોની આગળ હંમેશા નિખાલસ, નિષ્કપટ અને સરળ બનીને જીવવું જોઈએ. આ બધું જ મુમુક્ષુ રૂપે વર્તી રહેલા વર્ણિના જીવનમાં જોવા મળે છે. વર્ણિરાજ હંમેશા ધ્યાનમાં નિમગ્ન રહેતા. તેથી એક દિવસ સંતોએ પૂછ્યું કે હે બાલાજોગી, આપ આખો દિવસ ધ્યાનમગ્ન સ્થિતિમાં મસ્ત રહો છો, તે કોનું ધ્યાન કરો છો? તે સાંભળી વર્ણિરાજ કહે, હું મારા ઈષ્ટદેવ શ્રી કૃષ્ણ ભગવાનનું ધ્યાન કરું છું. રાધાયાદિ જે સર્વે ના સ્વામી, તે ઈષ્ટ મારા અંતર જામી. બ્રહ્મા વિષ્ણુ શિવના જે દેવ, તેની કરું છું હું નિત્ય સેવ. આ બ્રહ્માંડમાં અનેક દેવદેવીઓ છે. બીજા અનેક અવતારો થયા, પરંતુ મારે શ્રી કૃષ્ણ ભગવાન વિના બીજી કોઈ ગતિ નથી. શ્રી કૃષ્ણ ત્વમ ગતિર્મમ. એમના વિના બીજે ક્યાંય મતિ નથી. ભગવાન સિવાય બીજે ક્યાંય ભાવ નથી. વર્ણિરાજ પોતે સર્વના સ્વામી છે, પરમાત્મા છે, છતાં મનુષ્ય તન ધરીને વિચરે છે. એટલે મનુષ્યની રીતે કહે છે કે હું શ્રી કૃષ્ણ ભગવાનની ભક્તિ કરું છું, પણ એ બધું તો આપણને શીખવા કહે છે. વર્ણિરાજની આવી વાત સાંભળી હતી રાજી થઈને મુક્તાનંદ સ્વામી કે વર્ણિરાજ, અમે પણ કૃષ્ણ ભગત છીએ. ગુરુની કૃપાથી એ ભગવાનને અંતરમાં મૂર્તિમાન દેખીએ છીએ. મને શ્રી કૃષ્ણનો સાક્ષાત્કાર છે. સાચા સંત માટે આ બહુ મોટી વાત છે. ઘરબાર છોડી જે સંત થયા, માથું મુંડાવી જેને ભગવો ભેગ ધારણ કર્યો, કોઈ મંદિરમાં, કોઈ આશ્રમમાં, કોઈ મોટા સંતના થઈને રહે, એ ઘણી સારી વાત. પરંતુ જ્યારે મુક્તાનંદ સ્વામીની જેમ અંદરથી રણકારો આવે કે હું ગુરુ કૃપાથી આત્મામાં પરમાત્માને અખંડ દેખું છું, ત્યારે એનો ત્યાગ સફળ થયો જાણવો. પરમાત્માને પ્રસન્ન કરવા આપણે પણ મુક્તાનંદ સ્વામીની જેમ વ્રત કરવા પડશે, તપ કરવું પડશે, ભજન ભક્તિ કરવા પડશે, ધર્મ નિયમ પાળવા પડશે, આત્મા અનાત્માની ચોખ્ખી વ્યક્તિ કરવી પડશે. હું દેહથી ભિન્ન શુદ્ધ આત્મા છું, બ્રહ્મ છું, સચ્ચિદાનંદ રૂપ છું. આવી જ્ઞાનની દ્રઢતા કરવી પડશે. 4 પ્રકારના પ્રલયમાં આવતા કોઈ પણ વસ્તુ, વ્યક્તિ કે સ્થાનમાં બંધાઈ ન જઈએ એવો વૈરાગ્ય દ્રઢ કરવો પડશે. પરમેશ્વરને વિશે પરાભક્તિ સિદ્ધ કરવી પડશે. ભગવાન અને ભગવાનના સંતોનો મહાત્મ જ્ઞાને સહિત દ્રઢ નિશ્ચય કરવો પડશે. વળી લોયાના 12મા વચનામૃતમાં કહ્યું છે એ મુજબ મહાત્મ જ્ઞાને યુક્ત ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચય દ્રઢ કરવો પડશે. આ બધું આપણે કરવાનું છે. તે આજ કરીએ, કાલ કરીએ, વર્ષે કરીએ, 10 વર્ષે કરીએ, આ જન્મે કરીએ, 100 જન્મે કરીએ, જ્યારે કરશું ને ત્યારે પૂરું થાય છે. ભગવાનનું કામ ભગવાન કરે જ છે, માટે આપણું કામ આપણે કરવું પડે. આપણું કામ ક્યારે ભગવાનને સોંપાય નહીં, અને ભગવાનનું કામ ક્યારે આપણે કરાય નહીં. ઘણા પોતાને કરવાનું કામ ભગવાન માથે નાખે. શું? તો ભગવાનનું ધ્યાન ભજન કરવું, સ્મરણ કરવું, ભક્તિ કરવી, નિયમ ધર્મ પાળવા, આજ્ઞા ઉપાસનાની દ્રઢતા કરવી, આ બધું આત્માનું કર્તવ્ય છે અને આત્માથી થાય એમ છે. પણ ઘણા એવું બોલતા હોય, ભગવાન લાવે ને તો મંદિરે અવાય, ભગવાન કરાવે તો સેવા ભજન થાય. આ જીવની મૂર્ખાઈ છે. જગતના બધા કામ દોડી દોડીને કરે. આત્મકલ્યાણની વાત આવે ને
ત્યાં ભગવાન કરાવે એટલું થાય. એમ જે બોલે છે ને એને સત્સંગી જીવનમાં આત્મઘાતી કહ્યો છે, કૃતજ્ઞ કહ્યો છે. માટે જીવની શુદ્ધિ અર્થે આપણે જે કરવાનું હોય ને એ સમજીને કરવા માંડવું તો ભગવાન રાજી થાય. મુક્તમુનિ વર્ણિરાજને પૂછે છે કે તે ગુરુ રામાનંદજી ઉદ્ધવનો અવતાર મુમુક્ષુને આશરવા યોગ્ય નિશ્ચય નિર્ધાર. વર્ણિરાજ, ઉદ્ધવ અવતાર રામાનંદ સ્વામીની કૃપાથી ઘણા લોકો સમાધિમાં ગોલોક આદિ ધામને દેખે છે અને ધામના અધિપતિ શ્રી કૃષ્ણ ભગવાનના દર્શન કરે છે. એવા એ સદગુરુ સમર્થ છે. આ સાંભળી વર્ણિરાજ મુક્તાનંદ સ્વામી સામું સ્થિર દ્રષ્ટિએ જોઈ રહ્યા અને પછી કહે, વાહ સ્વામી વાહ, જે ગુરુદેવની કૃપાથી મુમુક્ષુને ભગવાનનો સાક્ષાત્કાર થાય એ ગુરુદેવના તમે સંતો છો. આ વાત જાણી મને ઘણો આનંદ થયો. તો સ્વામી કહે, એ તો કહી મેં બીજાની વાત, તમે તો દેખો છો સાક્ષાત. તે તો તમને વશ છે નથી એ વાતમાં સંદેહ. વર્ણિરાજને ભગવાન વશ છે એમાં મુક્તાનંદ સ્વામીને કોઈ સંદેહ નથી. પરંતુ આ પોતે જ પરબ્રહ્મ છે એમાં હજુ સંદેહ છે. સાચી વાત તો એ છે કે નીલકંઠજી સ્વયં ભગવાન છે, સર્વ અવતારના અવતારી, સર્વ કારણના કારણ. એ પરમાત્મા જ મુક્તાનંદ સ્વામીની સામે બેઠા છતાં મારી સાથે વાતો કરે છે એ સ્વયં ભગવાન છે એવો સ્વીકાર સ્વામીને હજી થયો નથી. આ મુક્ત અને ભગવાનની અલૌકિક ગાથા છે. મહારાજ અને મુક્તોની લીલાનું આપણે દિવ્ય ભાવથી વાંચન શ્રવણ કરશું તો આપણું કલ્યાણ થશે. કેમ છે? મહારાજ અનેક જીવોના ઉદ્ધાર કરવા માટે ધામના મુક્તો લઈને અહીં આવ્યા હતા. એ આપણે સૌને સમજાવવા સારું નરનાટન કરી ગયા. મહારાજ અને મુક્તોની માનુષી લીલામાંથી કેટલાક પ્રસંગો આપણે માત્ર ગાવા અને સંભાળવા માટે, કેટલુંક આપણે પોતે ભજવવાનું છે, અર્થાત એમની જેમ સાધના કરી જીવનમાં ઉતારવાનું છે. મુક્તાનંદ સ્વામી આત્મામાં પરમાત્માને અખંડ દેખે છે, છતાં વર્ણી વેશમાં મારી સામે બેઠા છે એ જ સ્વયં ભગવાન છે એમ ઓળખી શકતા નથી. આ પ્રસંગ બતાવે છે કે પ્રગટ ભગવાનમાં નિષ્ઠા થવી કેટલી કઠણ છે અને જેને પ્રગટ ભગવાનમાં નિષ્ઠા થાય એ કેટલો ભાગ્યશાળી બની જાય. મુક્તાનંદ સ્વામી કે વર્ણિરાજ, વળી રામાનંદ ને શ્રી કૃષ્ણ એના પૃથકમ જાણ જો દ્રષ્ણ, એ તો જીવોના કલ્યાણ કાજે પોતે સ્વયં કૃષ્ણ રહ્યા છે આજ. રામાનંદ સ્વામીના રોમ રોમમાં સાક્ષાત શ્રી કૃષ્ણ રહ્યા છે. આજે સંત રૂપે સ્વયં શ્રી કૃષ્ણ ધરતી ઉપર વિચરે છે એમાં કાંઈ શંકા કરતા નહીં. માટે શ્રી કૃષ્ણના અને રામાનંદ સ્વામીના દર્શન એક જ છે, એને જુદા જાણશો નહીં. કેમ છે? અમારા ગુરુ સાક્ષાત ઉદ્ધવજીનો અવતાર છે. ભાગવતજીમાં વચન છે, જ્યારે શ્રી કૃષ્ણ ભગવાને દેહ ત્યાગવાનો વિચાર કર્યો ને ત્યારે કહ્યું હતું, ઉદ્ધવ મારા આત્મા ગણું, નથી મુજથી ન્યૂન એ અણુ. એમાં કહી ઉદ્ધવને જ્ઞાન આપી થયા છે અંતરધાન. તે ઉદ્ધવ તેજ રામાનંદ
એના અમે છીએ વર્ણિંદ, કરીએ છીએ શ્રી કૃષ્ણ ભજન, એવા સુણા વર્ણીએ વચન. રામાનંદ સ્વામી ભગવાન શ્રી કૃષ્ણના મહાન ભક્ત છે. આજ એમના રૂપે ભગવાન અનેકના કલ્યાણ કરે છે. માટે રામાનંદ સ્વામી અને શ્રી કૃષ્ણનું દર્શન અલગ ન સમજવું. અમે શ્રી કૃષ્ણ ભગવાનના ઉપાસક છીએ, એમનું ધ્યાન ભજન કરીએ છીએ. બાલા જોગીએ રામાનંદ સ્વામીની મહિમા સભર વાત સાંભળી ત્યારે એના દિલમાં યાદ આવ્યું કે ઓહો, મારા પિતા ધર્મદેવ કહેતા હતા કે આપણા ગુરુ રામાનંદ સ્વામી છે. તેઓ અમને પ્રયાગ ક્ષેત્રમાં મળ્યા હતા. અમે એમના થકી ઉદ્ધવ સંપ્રદાયની દીક્ષા પામ્યા છે. એ જ આ રામાનંદ સ્વામી છે. લોજ આશ્રમમાં રહેતા સંતોના અને વર્ણિના ઈષ્ટદેવ એક નીકળ્યા, બંનેના ગુરુ પણ એક નીકળ્યા અને સંપ્રદાય પણ એક જ છે એવું જાણી સૌને અંતરમાં ખૂબ આનંદ થયો. પછી વર્ણિના દિલમાં થયું કે હવે હું ક્યારે એને મળું. જો સ્વામી શ્રી મળે ને તો એમને સેવાએ કરીને રાજી કરું, જેથી મને પ્રત્યક્ષ શ્રી કૃષ્ણ મળે. ગુરુ કૃપાથી પરમાત્માની પ્રાપ્તિ જલ્દી થાય. પ્રસન્ન થયેલા ગુરુ કૃપા કરી પરમાત્માને પ્રાર્થના કરે તો આત્માને તત્કાળ ભગવાનના પ્રત્યક્ષ દર્શન થાય. એ ગુરુની કૃપા નિર્માની શિષ્ય ઉપર સહજ વરસે. માટે વર્ણિરાજ હાથ જોડી મુક્તાનંદ સ્વામીને કહે કે હે સ્વામી, તમે મને તમારો જાણજો. જે કેવું ઘટે ને દયા કરીને કહીજો. તમે જેમ કહેશો ને એમ હું કરીશ. પરંતુ મને જલ્દી ગુરુદેવના દર્શન થાય ને એવો ઉપાય બતાવજો. હે જોગી, તમારી નિષ્કામ ભક્તિ જોઈને જરૂર તમને ગુરુદેવના દર્શન થશે. તમે કાંઈ ચિંતા ન કરતા હો. પૂર્ણકામ પરમાત્મા તમારી સર્વે ઈચ્છા પૂરી કરશે. પછી વર્ણિરાજ લોજમાં સ્થિર થઈને રોકાયા. શ્રી હરિ શ્રાવણ વદ છઠને દિવસ આવ્યા. એને 2 દિવસ થયા. ત્યાં જન્માષ્ટમીનો ઉત્સવ આવ્યો. એ સમયે વિવિધ પ્રકારની ભેટ સામગ્રીઓ લઈ દેશ દેશના હરિભક્તો લોજમાં જન્માષ્ટમીનો ઉત્સવ કરવા આવ્યા. કેમ જે રામાનંદ સ્વામી અહીંયા જન્માષ્ટમીનો ઉત્સવ કરતા હતા. ભગવાન આવ્યા એ અમે 2 દી પછી જ આવશે. છઠ આવે છે ને. હા. મુક્તાનંદ સ્વામી વગેરે સૌ સંતો તથા બધા હરિભક્તોએ મળી બધું વાળી ચોળી એકદમ સ્વચ્છ કરી નાખ્યું. બધે પાણી છાંટી દીધું. ખૂબ સારી રીતે આશ્રમ શણગાર્યો. દ્વારો ઉપર ધજા પતાકા અને તોરણ બાંધ્યા. રંગોળીઓ પુરાવી, ફૂલડા વેરી દીધા. જેવો ગોકુળમાં ઉત્સવ થયો હતો ને એવો જ ઉત્સવ જ લોજ ધામમાં કરવાનું સૌએ મનમાં થાય. પછી સંતોએ કહ્યું, વર્ણિરાજ, આજે જન્માષ્ટમીનો દિવસ છે, માટે હળી મળીને કીર્તન કરીને ભગવાનને રાજી કરીએ. પછી શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે જન્માષ્ટમીનો ઉત્સવ આરંભ્યો. છાંજ, મૃદંગ અને નોબત વગેરે વાજિંત્રો વગાડીને અત્યંત હરખભરી ભાવનાથી ખૂબ સમકીર્તન કરી અને ઉત્સવ ઉજવ્યો. લોજ ગામથી માત્ર 2-2.5 કિલોમીટર દૂર સમુદ્ર. પછી સૌએ વર્ણીને કહ્યું, ચાલો સમુદ્રમાં સ્નાન કરવા જઈએ. લોજ આશ્રમના મુક્તાનંદ સ્વામી વગેરે સંતો બધા હરિભક્તો વર્ણિરાજ સાથે આનંદથી ગાતા વાતા સમુદ્ર સ્નાન કરવા ચાલ્યા. સૌ ધોળ રાગના મંગળમય કીર્તનો ગાતા જાય. સૌની વચ્ચે બાલુડા જોગી અત્યંત શોભી રહ્યા હતા. ત્યાં આવેલા હરિભક્તો ફૂલહાર લાવ્યા હતા. એમને મુક્તાનંદ સ્વામી કહે, આ વર્ણિરાજને પહેરાવો, આ બાલુડા જોગી પૂજવા જેવા છે હો. પછી સૌ ભક્તોએ વર્ણિરાજની પૂજા કરી. વર્ણિને એટલા બધા હાર પહેરાવ્યા કે જાણે ફૂલથી ઢાંકી દીધા ન હોય. તેથી શ્રી હરિનું સ્વરૂપ નખથી શિખા પર્યંત ફૂલહારથી ગરકાવ બન્યું.
મૂર્તિ નટવરના સમાન દેખાતી હતી. આ રીતે આખો સંઘ વાતે ગાતે સમુદ્ર કિનારે પહોંચ્યો. સમુદ્ર કિનારે ભેળા મળેલા સૌ ભક્તજનો જય જયકારનો ધ્વનિ કરતા હતા. શ્રી હરિને આવ્યા જાણીને સમુદ્ર ખૂબ પ્રસન્ન થયો, રાજી થઈ ગયો. કારણ કે આજે પૂર્ણ પુરુષોત્તમ નારાયણ એમને આંગણે પધાર્યા. સમુદ્ર 999 નદીઓનો પતિ કહેવાય છે. એમ જાણીને શ્રી હરિએ સમુદ્રમાં સ્નાન કર્યું. સૌ સંતો ભક્તોએ પણ સાથે સ્નાન કર્યું. જ્યારે સ્નાન ઉત્સવ ચાલતો હતો ને ત્યારે બ્રહ્મા, ભવ, ઇન્દ્ર અને અપાર દેવતાઓ ત્યાં આવ્યા. ગાન કરવા લાગ્યા. ગાંધર્વો આવ્યા. દેવતાઓના વિમાનોનો કોઈ પાર નહોતો. દેવોએ જાત જાતના ફૂલ લાવીને શ્રી હરિ ઉપર પુષ્પની ઝડી વર્ષાવ્યું. સમુદ્ર પણ હરખ ભૈરવ મનુષ્ય દેહ ધરીને પૂજાનો સામાન લઈને શ્રીહરિની પૂજા કરવા આવ્યો. શુભ કમળોનો સાજ, વિવિધ પ્રકારના મેવાઓ પ્રેમપૂર્વક શ્રી નીલકંઠ વર્ણિના કર કમળોમાં અર્પણ કર્યા. પછી હાથ જોડીને કહ્યું કે હે નાથ, આપ સદા અમારી ઉપર પ્રસન્ન રહેજો અને કુળે સહિત અમારો ઉદ્ધાર કરજો. એમ કહી અને સમુદ્ર અદૃશ્ય થયો. સૌ સંતો ભક્તો નજરે દેખતા હતા, છતાં કોઈને એની પૂરી ખબર ન પડી. આ કોણ આવીને પૂજા કરી ગયું? શ્રી હરિની આવી અલૌકિક લીલા બધાને ખ્યાલમાં આવે નહીં. જાદુગરના જાદુની બીજાને ખબર પડતી નથી. તો શ્રી હરિની અલૌકિક વિદ્યાને માઇક લોકો ક્યાંથી સમજી શકે? જે ભક્તોને અલૌકિક દ્રષ્ટિ પ્રાપ્ત થઈ હોય એ બધું સાક્ષાત જુએ. સમાધિવાળા સંતો ભક્તોને બધું નજરે દેખાય છે. શ્રીજી મહારાજની સાથે કેટલાક બ્રહ્મસ્થિતિને પામેલા સંતો તથા ભાઈઓ બાઈઓ હતા. તે સ્વામિનારાયણ ભગવાન ક્યાં વિચરે છે, કયા કયા ધામના મુક્તો, ઈશ્વરો, દેવો ક્યારે અને ક્યાં ભગવાનના દર્શન તથા સ્તુતિ પ્રાર્થના કરવા આવે એ બધું જ નજરે નિહાળતા હતા. તેથી અલૌકિક દ્રષ્ટિવાળાને આ ઘટનાઓ યથાર્થ સમજાતી. પછી સમાધિનિષ્ઠ સંતો ભક્તો અન્ય સૌ સંતો ભક્તોને વાતો કરતા. પરમાત્માની અલૌકિક લીલાને માયિક દ્રષ્ટિવાળા લોકો ક્યારેય સમજી શકતા નથી. જેને ભગવાનનો અલૌકિક નિશ્ચય થયો હોય, અલૌકિક મહિમા સમજાણો હોય અને એને કારણે અલૌકિક દ્રષ્ટિ પ્રાપ્ત થઈ હોય એને આ બધું નજરે દેખાય છે. સહજાન સ્વામી મહારાજની જય.